પેલું આપણે વાત કરતા હતા એટલે કેન્સલ કર્યું, પણ હવે તમે જે લેવાના હોય ને એ લઈ લો. એવું કરવું છે ને? કારણ કે થયું જ નથી રેકોર્ડિંગ. તમે ચાલુ કર્યો, શ્લોક થયું ચાલુ જ નથી કર્યો એટલે મેં કહું ફરીથી મૂલમમાં છે ને વિવેચન લઉં, વાંચેલું છે ખરું ખાલી, રાઈટ? શ્લોક લઈને વિવેચન લઈ લો. હું એ જ કરું, એ જ વાત કરું છું. એટલે રેકોર્ડિંગ મૂલમ 12મું, અવૈષ્ણવત્વમ અંતવ્યમ તદ વિરુદ્ધ જનેષ્વપી જીવેષુ દોષવત્સ્વેવમ તથા તત્સામ્ય વસ્તુષુ. તો જે લોકો પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ જે માણસો છે તેમનામાં અને ભગવદીઓમાં દોષ બુદ્ધિ વાળા જે જીવ છે તેમનામાં વૈષ્ણવત્વ નથી તેમ જાણવું. વૈષ્ણવત્વની આપણને અહીંયા આગળ ચર્ચા કરી છે કે વૈષ્ણવત્વ કોનામાં જાણવું? તો જે પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ છે અને જે ભગવદીઓમાં દોષ બુદ્ધિ વાળા છે જીવ છે તેમનામાં વૈષ્ણવત્વ નથી તેમ જાણવું. વૈષ્ણવ અને અવૈષ્ણવ શી રીતે જાણીએ? કોણ વૈષ્ણવ છે અને કોણ અવૈષ્ણવ છે? એટલે વૈષ્ણવ નથી એનું લક્ષણ કયું છે આમાં? તો એમાં એવું કહે છે કે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે, એટલે એમનું એક નામ આપીને સમજાવ્યું, અને શ્રી ગોસાઈજીએ પ્રકાશિત કર્યો છે. તેથી નામાવલીમાં, સર્વોત્તમ નામાવલીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે પુષ્ટિ પ્રવર્તકાય નમઃ. પુષ્ટિ માર્ગનું ને પ્રકટ કરનાર, શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને પ્રકટ કરનાર, એવું એક નામ છે શ્રી મહાપ્રભુજીનું. અને શ્રી ગોસાઈજીનું નામ કયું છે? તો પુષ્ટિ પ્રકાશકાય નમઃ, જેમણે પુષ્ટિ માર્ગનું પ્રકાશન કર્યું છે, જેમણે ગોસાઈજીએ પુષ્ટિ માર્ગને પ્રકાશિત કર્યો છે, એટલે એમનું નામ છે, એમની નામાવલીમાં પુષ્ટિ માર્ગ પ્રકાશકાય નમઃ. આ બે નામ કયા આપણને? મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ ને પ્રકટ કર્યો છે અને શ્રી ગોસાઈજીએ પુષ્ટિ માર્ગનું પ્રકાશન કર્યું છે. હવે તેથી જો કોઈ પુષ્ટિ માર્ગની રીતથી વિરુદ્ધ આચરણ કરે તેને અવૈષ્ણવ જાણીએ. જે પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે ન ચાલે અને એનાથી વિરુદ્ધ જે આચરણ કરે એને આપણે અવૈષ્ણવ જાણવાનો છે, વૈષ્ણવ નથી તેવું જાણવાનું છે. અને કોઈ પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે ચાલે તેને વૈષ્ણવ જાણવાનો, કારણ કે જે જીવ શુદ્ધ હશે, જો શુદ્ધ આચાર વાળો હોય તો પછી એના વિચાર પણ શુદ્ધ હોય, એની ક્રિયા પણ શુદ્ધ હોય. એટલે જે પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે ચાલે એ વૈષ્ણવ, એને વૈષ્ણવ જાણવાનું, કારણ કે એ જીવ શુદ્ધ હશે અને તે જે આચરણ કરશે, એની ક્રિયા કરશે એ પણ શુદ્ધ ક્રિયા બનવાની છે, એટલે એને વૈષ્ણવ માનવાનું આપણે. હવે જીવ જગતમાં 3 પ્રકારના આપણને કયા છે? કયા તેનું સરસ અહીંયા ફરી આપ્યું છે પાછું, કે જીવ જગતમાં 3 પ્રકારના, જેમ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા જીવ, પછી પુષ્ટિ માર્ગી જીવ, એવા 3 પ્રકારના બતાવ્યા છે અહીંયા આગળ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી 3 એક જ વાર પહેલા વિવેચન સળંગ વાંચી જાવ છો, થોડું પેલું વચ્ચે બ્રેક પડે છે. એટલે વાંચવું જ છે, તો મને એમ કે વાંચેલું છે ના, વાંચી લો ને એકવાર, કારણ કે હું જોઈન થઈ ત્યારે તો રેકોર્ડિંગ નતું, એટલે આપણે વાત થઈ ને કે વાંચી લો, પછી છનાવટ કરો, પણ એકવાર વાંચી લો ને એટલે પેલું કોન્સ્ટન્ટ લિંક જળવાઈ રહે ને એટલા માટે. વૈષ્ણવ અને અવૈષ્ણવ શ્રી રીતે જાણીએ તો તેના લક્ષણ કહે છે કે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે
અને શ્રી ગોસાઈજીએ પ્રકાશિત કર્યો છે. તેથી નામાવલીમાં નામ છે કે પુષ્ટિ પ્રવર્તકાય નમઃ. આ શ્રી મહાપ્રભુજીનું નામ છે. અને પુષ્ટિ પ્રકાશકાય નમઃ આ શ્રી ગોસાઈજીનું નામ છે. તેથી જો કોઈ પુષ્ટિ માર્ગની રીતથી વિરુદ્ધ આચરણ કરે તેને અવૈષ્ણવ જાણીએ. અને કોઈ પુષ્ટિ માર્ગની રીતે પ્રમાણે ચાલે તેને વૈષ્ણવ જાણીએ. કારણ કે જે જીવ શુદ્ધ હશે તેનાથી શુદ્ધ ક્રિયા બનશે. હવે જીવ જગતના 3 પ્રકારના છે. તે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. પ્રભુએ ઈચ્છા માત્રથી મનથી પ્રવાહને તથા વાણીથી વેદ માર્ગને અને કાયાથી નિશ્ચયપૂર્વક પુષ્ટિને ઉત્પન્ન કરી છે. શ્રી ઠાકોરજીએ ઈચ્છા માત્રથી મનથી સૃષ્ટિ પ્રકટ કરી છે. તે પ્રવાહી સૃષ્ટિ છે. તેનું મન કદી પણ ભગવત ધર્મમાં લાગે નહીં. સદા દુષ્ટાચરણ જ કરે. અને વાણી વડે ઠાકોરજીએ સૃષ્ટિ પ્રકટ કરી છે. તે મર્યાદા સૃષ્ટિ વૈદિક કર્મકાંડમાં મથ્યા જ કરે છે. અને શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી અંગમાંથી જે સૃષ્ટિ પ્રકટ કરી છે તે પુષ્ટિ સૃષ્ટિ અને તે સેવા માટે પ્રકટી છે. આવી રીતે 3 પ્રકારના જીવ છે. તેમાં પ્રવાહી જીવ છે તે દોષથી ભરેલા છે અને દુષ્ટાચરણ કરે છે. તેથી તેને અવૈષ્ણવ જાણીએ. તો આપણને મૂલમમાં એવું કહ્યું કે પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ જે માણસો છે તેમનામાં અને તથા ભગવદીઓમાં જે દોષ બુદ્ધિવાળા ભગવદીઓ છે, બુદ્ધિવાળા જે જીવ છે તેમનામાં વૈષ્ણવત્વ નથી એમ જાણવું. તેમનામાં વૈષ્ણવના લક્ષણો નથી એવું જાણવાનું આપણે. અને વિવેચનમાં આવે એ જ વસ્તુ. વૈષ્ણવ કોને જાણવો અને અવૈષ્ણવ કોને ને કેવી રીતે જાણવું તેના લક્ષણ કહે છે. વૈષ્ણવ અને અવૈષ્ણવ શી રીતે જાણીએ તો તેના લક્ષણ છે. વૈષ્ણવ જે પુષ્ટિ માર્ગને સંપૂર્ણ રીતે અનુસરે છે તે, અને અવૈષ્ણવ જે દોષ બુદ્ધિ વાળા છે તેવા આપણે વૈષ્ણવ નથી જાણવાના એમ. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે અને શ્રી ગોસાઈજીએ પ્રકાશિત કર્યો છે. એટલે મહાપ્રભુજીનું નામ આપણને સર્વોત્તમ નામમાંથી મળ્યું, પુષ્ટિ પ્રવર્તકાય નમઃ. પુષ્ટિ માર્ગ શ્રી પ્રકટ કરનાર એવા શ્રી મહાપ્રભુજી આચાર્યજી, એમણે પુષ્ટિ માર્ગને પ્રકટ કર્યો છે. એ શ્રી મહાપ્રભુજીનું નામ છે. અને પુષ્ટિ પ્રકાશકાય નમઃ. પુષ્ટિ માર્ગનું પ્રકાશન કરનાર, જેમણે ગોસાઈજીએ પ્રકાશિત કર્યો છે એટલે એમનું નામ છે પુષ્ટિ પ્રકાશકાય નમઃ. આ શ્રી ગોસાઈજીનું નામ છે. આપણને 2 નામ આપ્યા આ રીતે. તેથી જો કોઈ પુષ્ટિ માર્ગની વિરુદ્ધથી આચરણ કરે તેને અવૈષ્ણવ જાણીએ. શ્રી મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે એટલે આનાથી વિરુદ્ધ જે કરતું હોય તેને આપણે અવૈષ્ણવનું આચરણ કરતો હોય તેને આપણે અવૈષ્ણવ માનવાનો છે. તેને વૈષ્ણવ જાણવાનું નથી. અને કોઈ પુષ્ટિ માર્ગની રીતિ પ્રમાણે ચાલે તેને વૈષ્ણવ જાણીએ. કેમ પુષ્ટિ માર્ગની રીતિથી જે ચાલે છે, જે રીતે આચાર્યશ્રીએ પ્રકટ કર્યો છે કે ગોસાઈજીએ પ્રકાશન કર્યું છે તે રીતે જે ચાલે છે એને શા માટે કેમ આપણે એવા લક્ષણ વાળાને
વૈષ્ણવ જાણવાનું કારણ કે એનું આચરણ પણ શુદ્ધ, આચાર વિચાર બંને શુદ્ધ છે, એટલે કે એ જીવ શુદ્ધ છે પોતે, અને એ જે કરશે આચાર એટલે કે ક્રિયા કરશે એ પણ શુદ્ધ જ હશે, માટે એને આપણે વૈષ્ણવ જાણવાનો છે. હવે જગતમાં 3 પ્રકાર, જીવ જગતમાં 3 પ્રકારના છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે, ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિહિ વત્સા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. પહેલો તો ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ, પ્રભુએ ઈચ્છા માત્રથી મનથી પ્રવાહને, પ્રવાહી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, અને વેદો પ્રભુની વાણીમાંથી પ્રકટ થયા છે, એટલે વત્સા વેદ માર્ગમ હિ, વાણીથી વેદ માર્ગને પ્રકટ કર્યો છે પ્રભુએ, અને પ્રભુની કાયામાંથી હિ પુષ્ટિ કાયેન નિશ્ચય, પ્રભુની કાયામાંથી નિશ્ચયપૂર્વક પુષ્ટિને ઉત્પન્ન કરી છે. પુષ્ટિ માર્ગ એ પ્રભુની કાયામાંથી, એટલે પ્રભુ જેવું જ હોય ની કાયામાંથી ઉત્પન્ન થયું છે. પ્રવાહી સૃષ્ટિ પુષ્ટિ માર્ગ નહીં, પુષ્ટિ માર્ગ નહીં, પુષ્ટિ સૃષ્ટિ, પુષ્ટિ જીવ, પુષ્ટિ જીવ, પુષ્ટિ સૃષ્ટિ, અને કાયામાંથી પ્રભુ જેવું જ હોય એવું નહીં, પ્રભુ જેવું. હા, એ તો ખ્યાલ આવી ગયો તમારું, આમ સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ. હા, પણ એ પ્રભુ જેવા જ હોય એ રીતે નથી કહેવા માંગતા. પુષ્ટિ સૃષ્ટિ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રકટ થઈ છે, એટલે પ્રભુની સેવા માટે એમનો મુખ્ય ધર્મ શું છે? પ્રભુની સેવા. મેન કહેવાનો અહીંયા એ તાત્પર્ય છે, વાણીમાંથી પ્રકટ થયેલી મર્યાદા સૃષ્ટિ એમની વાણીનું આચરણ કરે છે, તેથી વેદ કર્મકાંડમાં છે, અને અંગમાંથી પ્રકટ થઈ છે, તેથી પ્રભુના શ્રીઅંગની સેવામાં છે. આપણે પ્રભુની શ્રીઅંગની સેવામાં આવે છે, તે સેવા માટે પ્રગટી છે, એમ કે. પણ પ્રવાહી કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણે ભણી ગયા. અને આમાં તો પ્રવાહી સૃષ્ટિ વાળા તો પોતે પોતાની રીતે ચાલવાના છે, એ લોકો કશું જ કરવાના નથી, દુષ્ટ આચરણ હશે એમનું. એ ઈચ્છામાંથી પ્રકટ થઈ છે ને પ્રભુની, એટલે પ્રભુની જ ઈચ્છા છે કે આવન જાવન ચાલુ રાખે. ભગવત ધર્મમાં મન લાગશે નહીં, એમ કે. હા, એટલે પ્રભુની ઈચ્છા જ છે. પ્રભુએ જેવું શ્રીઅંગમાંથી જયારે પ્રકટ કર્યા તો સેવા માટે, વેદ માર્ગી વાણીમાંથી પ્રકટ કર્યા તો કે વેદ માર્ગને પણ એક રાખવાનો છે, જીવંત રાખવાનો છે, એટલે. અને પછી બધા જ એ થશે તો આવન જાવન કોણ કરશે? એટલે ઈચ્છામાંથી જે પ્રકટ થયા છે એ આવન જાવન કરવા માટે. કારણ કે એ વાતનું પૂરેપૂરું કયા વાર્તાજીમાં આવે છે કે જેમાં આવી રીતના બતાવે છે કે બધા આ કરશે તો પછી શું થશે? એટલે તમે કયા તમને આજ્ઞા કરે છે? પુરુષોત્તમદાસ શેઠને લઈ લો, એ પ્રસંગ લઈ લો. હા, વાર્તા દ્વારા દ્રઢ કરાવે છે. લઈ લો બીરબાબેન, લઈ લો. ના, આ પ્રસંગ તમે લો. એટલે આખો પ્રસંગ નથી લેવાનો, પણ જરાક લઈ લો, કારણ કે હું આમ જ બોલી કે કયા વાર્તા, એટલે બધાને એવી રીતના ના બેસી જાય, એટલે થોડુંક લઈ લેવાનું. પુરુષોત્તમદાસ શેઠ ના વાર્તાજીમાં આવે છે, અને કહે છે કે તમે મહાદેવજીને પગે લાગવા જાઓ તો બીજા બધા, કારણ કે બધા બહુ વૈષ્ણવ થવા માંડ્યા હોય છે એ વખતે તેમના ગામમાં, કાશીમાં. એટલે પછી એટલા બધા તો પછી વૈષ્ણવ જો થાય તો પછી ઠાકોરજીને થયું કે પછી તો પ્રવાહી સૃષ્ટિનો કોઈ એ જ ન રહે, રાઈટ? આપે પ્રગટ કરેલી કે તમે છે ને ત્યાં જાઓ એટલે બધા મર્યાદામાં ને પ્રવાહીમાં, એટલે ત્યાં જઈને એમને જય શ્રી કૃષ્ણ કરવાના, પણ એમની દીકરી કે એમનો દીકરો ગોપાલદાસજી કે રૂકમણીજી કોઈ પણ બી નતા જતા. પછી એમનું જોઈને બીજું આપણે કઈ દેખાદેખી કરે ને, પછી એમના જોઈને પછી કેવું આ તો જાય છે, આ તો શિવ ભગવાન ના ત્યાં જાય છે, તો આપણાથી જવાય એમ કરીને પછી જતા હોય છે.
હા બસ કોઈ એ જ કઈ એટલા માટે ખોટું વધતું હોય તો કહેજો, મારાથી કઈ ભૂલ થઈ હોય તો. બરાબર છે બકા, બરાબર. પ્રભુએ ઈચ્છા જે પ્રવાહી માત્ર સૃષ્ટિ હતી એ વહી ગઈ એમ. હા, એ જતી રહી. પ્રવાહી જતી રહી. એમનું વર્ચસ્વ એવું હતું કે એમનાથી જ બધા વૈષ્ણવ જ થતા એમ. પણ એટલે પ્રભુની ઈચ્છા એવી હતી એટલે પ્રભુએ કીધું બધાને કઈ રીતે કરવાના, એટલે પોતે આ રીતે એમની પ્રેરણા કરી ને મહાદેવના મંદિરે મોકલ્યા. ત્યાં આગળ બીજા લોકો જોઈ રહ્યું કે આપણે એ જાય છે તો આપણે કેમ ના જઈએ, એટલે બહિર્મુખ લોકો ત્યાં ગયા એમ. બરાબર છે, બહિર્મુખ. બરાબર છે, આ સરસ શબ્દ છે, બહિર્મુખ લોકો. બહિર્મુખ. બહિર્મુખ આપણે જે હું મર્યાદા ને પ્રવાહી બોલી એની જગ્યાએ આપણે કહીએ ને બહિર્મુખ, એટલે જે પુષ્ટિવાન નથી એ બહિર્મુખ થયા ને, એ લોકો બધા એ સિવાય બારમાં જ એમનું ધ્યાન હોય. પદ્મનાભ દાસજી ને એમના રહે, પુરુષોત્તમ શેઠ નું વર્ચસ્વ એવું હતું કે એમની કેમો જ બધા રહેતા એમ. એટલે આ પ્રેરણા પ્રભુએ કરીને એમને મોકલ્યા હતા, એટલે એમનું જોઈ લોકો ગયા એમ. આવો જ પ્રસંગ આપણા સરકારશ્રી નો બન્યો હતો. કહી દીધો છે, ઘણી વખત કીધેલો છે, એટલે ઘડી આ તો વાત નીકળે એટલે આ તો આવી જાય પાછું. મને નથી ખ્યાલ, બહુ યાદ નથી આવતું. દાદાજી વખતે એમને એવું કીધું કે મારે કમાટી બાગ જવું છે, એમ ગાડી તૈયાર કરો એમ. એટલે બધા વૈષ્ણવ બેઠા હતા તો બધા કે કમાટી બાગ જે જાય છે તો આપણે જઈએ એમ. એ તો ગાડીમાં ગયા ને કમાટી બાગમાં ગયા ને બાગના દરવાજામાં બેઠા ને જ મોર આવ્યો, એમના ચરણોમાં પડ્યો ને લીલામાં પહોંચી ગયો. સરકાર પાછા વળી ગયા, પેલા લોકો ગયા તો પાછા વળ્યા, કોઈ મળ્યું ના. એટલે એક કાર્યમાં અનેક કાર્ય કરવાના હોય એમને તો, એવું ને એમનું જોઈને બધા ગયા. પુરુષોત્તમ દાસ તો મહાદેવજી માટે પ્રસાદી લઈને ત્યાં જતા હતા. હા, તે પણ પ્રેરણા પ્રભુએ કરી ને, મહાદેવજી એ પ્રેરણા કરી તારે ગયા ને બકા. આઈ થિંક રાજભોગની બધા લોકો જતા થઈ ગયા ને, પછી કાશી વાળા લોકો વૈષ્ણવ બીજા બધા જે હતા બહિર્મુખો તે મહાદેવના મંદિર જતા થઈ ગયા ને. આમાં એવું છે કે સૃષ્ટિના નિર્માણ પહેલા જ આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા નક્કી થઈ ગયું છે, એટલે જે જીવનો જ્યાં અધિકાર છે ત્યાં જ જઈ શકે. સેવા કલમમાં પણ છેલ્લે કીધું છે, જ્યારે 3 પ્રકારનું કયું ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધા, તો જે પછી પ્રતિબંધ જે પ્રભુ દ્વારા છે એને પછી ઉકેલવાનો પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે એ પ્રભુનું કરેલું છે, તો પછી એ પ્રાપ્ત નહીં થાય, કારણ કે એ જીવનો ત્યાં અધિકાર નક્કી જ નથી થયેલો. પણ આપણે છે ને, મને ઘણી વખત એવો ક્વેશ્ચન પણ હમણાં જ એકચ્યુઅલી આ જે વાંચતા હતા ને માસી, ત્યારે જ મને આ જ ક્વેશ્ચન મને ફરી થયો નિશાબેન, કે કેટલા બધા જેમને ભ્રમ સંબંધ છે, રાઈટ? અને પછી બધા કેવા કાર્યો પણ કરતા હોય છે ભ્રમ સંબંધ. એટલે આપણે કહીએ કે જે ઠાકોરજીની પોતાના શ્રીઅંગમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, પ્રભુ એની પાસે કેટલા બધા એક્સપેક્ટેશન્સ હોય છે, રાઈટ? કે આ મહારાજ છે ને મને લાડ લડાવશે એમ, એવી રીતના. પણ એની જગ્યાએ પોતે પોતાની જાતને બધા લાડ લડાવતા હોય છે. તો એટલે એમાં તો શું થયું બિરવાબેન, કે આટલા બધા વખતથી છૂટો, ખબર છે પેલું વાંચન કર્યું હતું પુષ્ટિ પત્રાચરમાંથી, પુષ્ટિ પત્રાચારમાં જે વલ્લભનું પ્રાકટ્યનું વાંચન કર્યું હતું ને, જેમાં દમલાજીને પ્રભુચરણ પૂછે છે કે આપ વિના કોણ બતાવશે અમને, ત્યારે જે પ્રાકટ્યનું જે પ્રયોજન અને જે રીતે પ્રાકટ્ય થાય છે, એમાં ચોખ્ખું જ કહ્યું છે કે પ્રભુને બહુ જ તાપ હોય છે. સ્વામિનીજી પ્રભુનો તાપ દૂર કરવા માટે તો આ ભાવાત્મક વિરાત્મક સ્વરૂપ પ્રકટ થયું કે એમના જનોને એમની પાસે લઈ જવા માટે. પણ ત્યારે પ્રભુએ ચોખ્ખું આવું કહ્યું છે કે અમારા જીવ આસુરી જોડે રહીને આસુરી થઈ ગયા છે, આસુરી જૈસે ભયે. એટલે પછી આ જન્મે કદાચ ના થાય તો બીજા જન્મે, પણ જીવ એનો છે, પણ આસુરી જોડે હવે કોઈની પેલું કહેવાય કે કોરા કકડા જોડે ભીનું કપડા જોડે કોરું મૂકો તો એ ભીંજાશે, એવી રીતના આસુરીની જોડે આસુરી, અને આવો શબ્દ જ છે, આસુરી ભય હે, આસુરી કે સાથ રહે કે આસુરી ભય, કારણ કે આ તો આપણને ખબર છે ગણના છે કયા જન્મ હશે, કયા કેટલામો હશે,
અને સ્વામી જોડે હા, રહીને અને આવ્યા છે. કળિયુગમાં તો આસુરી સૃષ્ટિનું પ્રાધાન્ય વધી જવાનું. હા, એટલે છે દૈવી, ત્યાં વાતને સમજો, તત્વને સમજો કે આમાં જીવનો કોઈ વાંક નથી જે કરી રહ્યા છે એનો. પ્રભુએ આ પ્રભુના વચનો છે કે મારા છૂટા પડેલા આસુરીની જોડે રહીને આસુરી થઈ ગયા છે. એ બહુ જ એ જે આખું છે એ ને, મેઇન અગત્યનું છે. હા, અને જે દમલાજી આખું કહી રહ્યા છે ને એ બહુ જ એટલે અત્યંત એક શબ્દને ગુણાત્મક રીતે સમજવાનો છે કે પ્રભુ સ્વયં જાણે છે કે સૃષ્ટિ મારી છે, છૂટી પડી છે મારાથી, પણ આટલા વર્ષોથી આસુરી જોડે રહીને આસુરી જ થઈ ગયા છે. એટલે જે જીવો પણ આ રીતનું કરે છે એમાં એમનો પણ કોઈ એ નથી. જે આટલા જન્મોથી કોનો સંગ થયો હોય, શું ખબર જેવો છે? સંગ તેવો રંગ આપણે કહીએ અને છીએ. આ તો અત્યારે આપણને એવું જ્ઞાન છે કે મારો સંગ આ છે, પણ પાછળનું લઈને આવેલાનું આપણને શું ખબર છે કે આપણે કોનો લઈને આવ્યા છે? સાચી વાત છે. એ પણ તો આપણને ઇફેક્ટ કરવાનું છે ને. એટલે બરાબર છે. અને એટલે જ સતત એવું ના કીધું કે ખાલી સેવા કર્યા કરો કે ખાલી સત્સંગ કર્યા કરો. કેમ એવું ના કીધું? કે કેમ આટલા બધા સોડસમાં સિદ્ધાંત આપ્યા પુષ્ટિ જીવન જીવવાના? કારણ કે આજે જે સતીશ કાકાએ કીધું ને કે અપરસનું કીધું ને, તો અંદરની અપરસ જાળવવા માટે બહારની અપરસ, રાઈટ? અંદરની અપરસ જાળવવા માટે બહારની અપરસ કીધું. તો આ જ વસ્તુ આપણને લૌકિકમાં, આ તો સેવામાં જઈએ ત્યારની વાત થઈ, પણ આ જ વસ્તુ આપણને લૌકિકમાં છે કે આપણું અંદરની વૈષ્ણવતા જાળવવા માટે બહાર કોની જોડે આપણે રહીએ છીએ એ ધ્યાન રાખવાનું છે. એવું નથી કે બહાર તમે બધાની સાથે કરશો તો તમને કશું થઈ જશે, પણ ઇનસાઇડ નું સાચવવા માટે પણ આઉટસાઇડ નું ધ્યાન રાખવું પડશે. હા, એટલે જ્યાં સુધી તમે અંદરથી સ્ટ્રોંગ ના થાવ અમુક સિદ્ધાંતો બરાબર, સજાગતા રહેવી પડે ને, આપણે સજાગતા રાખવી પડે ને, એની વાત છે. એક્ઝેક્ટલી. અપરસ એટલે કશું જ નથી કે આપણને અંદર જ્યારે સેવામાં હોય ત્યારે એવું કીધું કે આપણા જ પ્રભુનો સ્પર્શ ને બીજું કઈ ના થવું જોઈએ આપણાથી, અને બહારનું જાળવવા માટે, અંદરનું જાળવવા માટે બહારનું. તો લૌકિકમાં અત્યારે અહીંયા આપણે અપરસના કપડાં કાઢીને રેગ્યુલર પહેરીને વર્ક પર પણ જતા હોય તો આપણા માટે આ જ નિયમ લાગુ પડે છે કે આપણી અંદરની વૈષ્ણવતા જાળવવા માટે આપણે બહાર કોને મળીએ છીએ ને કેવું આચરણ કરીએ છીએ એ આપણે સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે. તો જેમ અહીંયા સેવામાં અપરસ જળવાય એમ બહારની દુનિયામાં, લૌકિક દુનિયામાં જઈને પણ આપણી વૈષ્ણવતા જળવાઈ રહે. કારણ કે કરવું તો પડશે જ ને બધું. અને એ કેવી રીતે કરવાનું તે આપણને શીખવાડ્યું છે કે, અને એકલા કોરા સિદ્ધાંતો પાડીને આને નહીં અડવાનું, ફલાણું નહીં કરવાનું, આ નહીં, એનાથી કઈ થોડું ચાલી જશે. ત્રણ વસ્તુ છે આપણા માટે, ત્રણ વસ્તુ મુખ્ય હોય કે જેને આપણે એકબીજાની સાથે સાંકળીને, આપણે ફરી કોઈ વખત આમાં ડીપમાં જઈશું, ઘણું ઊંડું છે, પણ એ ત્રણેયને સાથે લઈને જીવવાનું હોય. એમાં તમે જેવી રીતના તમે તમારા પગ છે, તમારું ધડ છે અને તમારું મસ્તક છે, એ ત્રણેયને તમે અલગ કરી દો તો એ શક્ય નથી બનવાનું કે તમે સર્વાઈવ થઈ શકો. એવી જ રીતના આ ભાવ પ્રાધાન્ય જે આપણે કહીએ છીએ કે પછી સિદ્ધાંત પ્રાધાન્ય જે કહીએ છીએ, એટલે કે આચાર વિચાર, એટલે એ ત્રણેયનું સમાગમ, આપણે એને ઊંડાણથી સમજીશું. અત્યારે વિષયાંતર થઈ જશે, પણ આ બહુ જ અગત્યનું છે કે ત્રણેય એકબીજા વગર અધૂરું છે. હા, અને એક સાથે ચાલે ને તો જ તમે સરખી રીતે જઈ શકો. અધરવાઇઝ પગ આમ હોય ને માથું આમ હોય ને ના તો સર્વાઈવ જ ના થઈ શકો. એટલે બહુ સુંદર છે એનું, આપણે લઈશું. અત્યારે તો સમય થઈ ગયો. પણ માસી, હવે કોઈ શ્લોકમાં કઈ રહ્યું? હા, એટલે એની સમજ આપી છે હું બધી. હું વાંચી લઉં જરા. પ્રભુએ ઈચ્છા માત્રથી મનથી પ્રવાહને તથા વાણીથી વેદ માર્ગને અને કાયાથી નિશ્ચયપૂર્વક પુષ્ટિને ઉત્પન્ન કરી છે. શ્રી ઠાકોરજીએ ઈચ્છા માત્રથી મનથી સૃષ્ટિ પ્રકટ કરી છે, એ પ્રવાહી સૃષ્ટિ.
એનું મન કોઈ દિવસ ભગવત ધર્મમાં લાગે જ નહીં. એ હંમેશા એમ કે સદા દુષ્ટાચરણ જ કરે. તો એ આપ્યું. અને વાણી પ્રવાહ વડે છે એટલે પ્રવાહ એટલે જ આપણે અહીંયા આગળ યા. આપણે આ પ્રસંગ લીધો માસી કે પ્રવાહ છે. પ્રવાહ એટલે શું? સામાન્ય અર્થ શું છે પ્રવાહનો? એટલે કે એ જે વહેણ ચાલતું હોય એમાં જ ચાલ્યા કરે બધામાં. જોડાઈ જાય. બહુજન ગો સમાજમાં. આપણે જે બહુ સામાન્ય ભાષામાં કહીએ છીએ ગો વિથ ધ ફ્લો, એમાં જોડાઈ એટલે જાય. એ પ્રવાહી છે. એટલે જ્યાં દેખાય લોભામણું, જ્યાં સારું દેખાય ત્યાં આમ, પછી આમ, જસ્ટ લાઈક જ્યાં ટોળા પાછળ જોઈન થઈ જવાનું. પોતાનો સ્વાર્થ જ્યાં જ્યાં Yeah. સિદ્ધ થતો હોય ત્યાં ત્યાં થાય. એટલે એ લોકો ભગવત ધર્મમાં એમનું મન હોય જ નહીં ને. કરે તો થોડું કરે, પછી પાછું બીજી ઠીક જગ્યાએ વાત આવું. છે. આ કીધું ને, આ ફોઈએ કીધું ને, જે બહિર્મુખ હતા એ બીજે ગયા, કારણ કે આ અહીંયા જાય છે તો ચલો આપણે જઈએ. એ એક્ઝેક્ટ એક્ઝામ્પલ એનું છે કે જો જતા હોય પુરુષોત્તમ દાસ તો આપણે જઈએ. એટલે કોઈનું જોઈને કરવું એ રીતે એમ. અને અવૈષ્ણવમાં જે દુષ્ટાચરણ છે એનું પણ અહીંયા એ જ કહ્યું કે સદા આવા લોકો દુષ્ટાચરણ જ કરે. હવે વાણી તો ઠાકોરજીના મુખમાંથી જે ઉત્પન્ન થઈ છે, સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એ અને વાણી વડે શ્રી ઠાકોરજીએ સૃષ્ટિ પ્રકટ કરી છે. આ હવે મર્યાદા સૃષ્ટિ અને હવે મર્યાદા ને એ જ એટલે એ પૂરું થયું. હવે ઠાકોરજીના મુખમાંથી ઉત્પન્ન થયું છે વૈદિક કર્મકાંડમાં મથ્યા કરે છે વેદવાણી. બધી એ વૈદિક કર્મો જ કર્યા કરે. અને ઠાકોરજીના શ્રી અંગમાંથી જે સૃષ્ટિ પ્રકટ કરી છે તે પુષ્ટિ સૃષ્ટિ અને તે સેવા માટે પ્રકટી છે. જે શ્રી અંગમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે તે સેવા માટે પ્રકટ થઈ છે. આવી રીતે 3 પ્રકારના જીવ છે. તેમાં પ્રવાહી જીવ છે તે દોષથી ભરેલા છે અને તે દુષ્ટાચરણ કરે છે, માટે એમને આપણે અવૈષ્ણવ જાણવા. જે પુષ્ટિ માર્ગીય છે, જે પુષ્ટિ જીવ છે, જે તે સેવા કરશે, વૈષ્ણવ. પૂરું થાય છે અહીંયા. આગળ કોઈને કંઈ પણ ચર્ચા કરવી હોય અથવા તો આગળ કંઈ લેવું હોય તો હું જરાક એક તમે લોકોએ રિવિઝન તો કર્યું નથી એટલે એમાં એડ કરી દેજો, પણ એક આપણું ભાગવતજીનો એક અવતાર લઈ લો. મેં કીધું તું ને કે હું વાંચન કરી લઈશ, તો એક અવતાર લઈ લઉં છું. ઓકે. આપણે ઋષભદેવરાયજી સુધી કર્યું હતું આપણે. તું યજ્ઞ નારાયણ ઋષભદેવજી પહેલા આવે છે નિશાબેન? હા, આપણે ઋષભદેવજી સુધી કરેલું હતું. સર્વજ્ઞાત લીલા નું જે નામ હતું ને, કે ઋષભદેવજી એટલે મુખ્યત્વે જેમની પાસે બધું જ છે પણ તે છતાં બધાનો ત્યાગ કરીને જીવન કેવું જીવે છે, તો આંતરબુદ્ધિ વાળા છે, એટલે અંતર્મુખી જીવન જીવે છે. આ બધું જે છે આપણી પાસે બધું હોય અને પછી પણ એનું ત્યાગ કરી શકીએ એ મુખ્યતા છે ને. એટલે એવી રીતે એ જીવન જીવે છે અને એના સંદર્ભમાં આચાર્ય ચરણનું નામ સર્વજ્ઞાત લીલા, કારણ કે આપ અંતર્મુખી છો ઋષભદેવરાયજી, અને જે અજ્ઞાનમાં ડૂબેલા છે એમને જ્ઞાન પણ આપો છો અને બધું બધું અજ્ઞાત છે એનું આપણને જ્ઞાન છે. એટલે કહ્યું કે યોગ આચરણ શીખવાડતા હતા, જેમાં અજ્ઞાત રહેલું છે, જેમાં જીવો માટે એનું જ્ઞાન આપણને છે. અવાજ આવે છે.
અને ચિત્રકૂટનું જે આપ્યું હતું ને, પધારે છે હનુમાનજી અને દર્શન આપે છે, એનો પ્રસંગ હતો કે વલ્લભની શ્રી લીલા છે એનાથી બધા અજ્ઞાત જ હોય છે. એટલે આપ જે કાર્ય કરે છે એમાં શું રહસ્ય છુપાયેલું છે આપના સ્વકીયોને પણ નથી ખબર. જેવું હમણાં કોઈએ જે ઉદાહરણ આપ્યું સરકારશ્રીનું કે આપની જે લીલા છે એ કેવી છે, તો એમાં એકમાં અનેક કાર્ય છુપાયેલા હોય જેનું આપના સ્વકીયો આપની પાસે બિરાજતા જ વૈષ્ણવો ત્યાં પહોંચી ગયા બાગમાં, પણ આપનો તો જવાનો તાત્પર્ય કંઈક અલગ હતો. એટલે એવી રીતના અહીંયા આગળ પણ કહ્યું કે વલ્લભની જે લીલા છે એ બધાથી અજ્ઞાત રહે છે. વલ્લભ જે કોઈ કાર્ય કરે એ એમાં અનેક છુપાયેલા હોય છે. આપણે ભાગવતજીની શરૂઆત ભાગવતજીના શ્લોક વગર લઈ લીધી, પણ હું 1 મિનિટ શ્લોક કરીને વાંચન આગળ કરું છું પૃથુરાજાનું. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય પિયુષભાઈ પરીખનું પુસ્તક છે. હરિરાયજી પ્રભુની પુસ્તક છે સકલ અવતાર, એના પરની આપની ટીકા લઈ રહ્યા છીએ. તો એમાં 8મો અવતાર ઋષભદેવરાયજી ગયા વખતે કર્યો, હવે 9મો અવતાર પૃથુરાજા. તો ઋષભદેવરાયજીનું જે આપણે આચાર્ય ચરણનું જે સમજી રહ્યા હતા કે અજ્ઞાત હોય છે આપની લીલા, સર્વજ્ઞાત લીલા, નામ આપનું અષ્ટોત્તર શતનામમાંથી, એમાં જે પ્રસંગ છે કે ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત પર જ્યારે આપ બિરાજ્યા ત્યારે રામાયણની કથા કરતા, તો રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી તો અવશ્ય પધારે. તો આપે બ્રાહ્મણ વેશથી પધારીને આપને વિનંતી કરી કે આપ શ્રી રામચંદ્રજી પાસે પધારો. એટલે શ્રી રામચંદ્રજીને આપે જે સામગ્રી પ્રભુ માટે સિદ્ધ કરી હતી એ લઈને આપ રામચંદ્રજી પાસે પધાર્યા અને ફળ ને ગુલાબજળ વગેરે આરોગાવ્યું. ત્યારે ધમલાજીને તો ઘણું આશ્ચર્ય થયું કે આપે આ રીતે મર્યાદા સ્થિત પુરુષોત્તમ રામચંદ્રજી છે એમ સમજ આપી છે, પછી આપ આ રીતે કેમ પધાર્યા ત્યાં. એટલે અહીંયા આગળ જે સ્વરૂપ છે એ એક જ છે. આચાર્ય ચરણ એ બતાવી રહ્યા છે. જે મર્યાદા સ્થિત સ્વરૂપ છે પુરુષોત્તમનું એ અને પૂર્ણ પુરુષોત્તમનું બંને પૂર્ણ સ્વરૂપ છે, પણ મર્યાદા સ્થિત છે અને અહીંયા આગળ મર્યાદા સ્થિત નથી, એટલો જ ફરક છે. પુષ્ટિ પુરુષોત્તમ છે ત્યાં, અને મર્યાદા સ્થિત પુરુષોત્તમે પણ પુષ્ટિના તો કાર્યો ત્યાં કર્યા જ છે, જે આપણે જોઈ ગયા છીએ વારંવાર. એટલે એ બતાવતા એક જ સ્વરૂપ બતાવવા માટે પ્રભુએ આ લીલા કરી. એટલે અહીંયા કહ્યું છે કે ધમલાજીને આશ્ચર્ય થયું ત્યારે આપશ્રીએ સમજ આપી કે રામ પણ મર્યાદા સ્થિત પુરુષોત્તમ જ છે, એટલે પુરુષોત્તમ જ છે. અને પુરુષોત્તમ એટલે કયો અવતાર આપણે જાણીએ છીએ કે કોણે પુરુષોત્તમ અવતાર, પૂર્ણ અવતાર કેમ કહ્યા, પછી એ મર્યાદા સ્થિત હોય કે પુષ્ટિ સ્થિત હોય, પણ પૂર્ણ અવતાર કહેવાનું પ્રયોજન શું છે આપણે જોઈ ગયા છે. પૂર્ણ કેમ કહ્યા, પૂર્ણ પુરુષોત્તમ અવતાર કેમ કહ્યા, કેવી રીતે પૂર્ણ થયા? સત્વ ગુણનું પ્રાધાન્ય ના 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 એ બોડી જ પેલું એ હતું, રાઈટ? પૂર્ણ કેવી રીતે થયા એ તમે જે વાત કરી રહ્યા છો એ અલગ ડિરેક્શનમાં જઈ રહ્યા છો. હમણાં જે યાદ આવ્યું હતું ને, તમે જે કહી રહ્યા છો એ બરાબર છે,
કે સત્વ ને અશુદ્ધ પેલું બધા. શુદ્ધ સત્વ જ્ઞાન અને હા ક્રિયા બરાબર છે વૈભવીબેન. જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ પણ બંને સાત્વિક હોય રાઈટ સત્વ એ જે આપણે કરી રહ્યા હતા એ શુદ્ધ સત્વાત્મક દેહવાળા પૂર્ણ પુરુષોત્તમ છે એ શુદ્ધ સત્વાત્મક દેહવાળા છે એ બરાબર છે. પણ પૂર્ણ કેવી રીતે થયા? તો જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંને વિરાજમાન છે. બરાબર છે. અને જ્યારે આપશ્રીએ સંન્યાસાશ્રમ ધારણ કર્યું અને આશુર્યામો લીલા જ્યારે કાશીમાં થઈ ત્યારે પોતાના પુત્રોને જે અંતિમ ઉપદેશ કર્યો એ શબ્દ શ્લોકી અને પોતાનું શિક્ષા શ્લોકી શિક્ષા શ્લોકી સોરી એનો ઉપદેશ કર્યો અને પોતાનું અશેષ મહાત્મ્ય પણ આપના વંશમાં સ્થાપ્યું. એટલે જ નાગજી ભટ્ટને કહ્યું હતું કે આપનું બ્રહ્મ સંબંધ શ્રી ગુસાઈજી પ્રભુ દ્વારા થશે. અને વિવેક દરિયાશ્રય રચીને ધીર પુરુષોને કૃષ્ણ સેવાનો માર્ગ બતાવ્યો. એટલે પોતાના જીવોને કૃષ્ણ સેવાનો માર્ગ બતાવ્યો. એટલે ભૂતલ ત્યાગ વખતે આપ જ્યારે ગંગાજીના મધ્યધારામાં પધાર્યા ત્યારે આપશ્રીમાંથી જે તેજ પુંજનો પ્રવાહ નીકળ્યો ને જે આકાશ તરફે ગયો એ કાશીના લોકોએ આનું દર્શન કર્યું છે. તો આ જે આપની લીલા છે એ અજ્ઞાત જીવોને ગમ્ય હોય એવી નથી એટલે અજ્ઞાત કહ્યું. સર્વજ્ઞાત લીલા સર્વજ્ઞાત લીલા એટલે આપના સ્વકીયોને પણ આ લીલાનું ગમ્ય નથી, જ્ઞાન નથી એટલે અજ્ઞાત છે. હવે પૃથ્વીરાજાનો જે સમય થઈ ગયો છે એટલે ખાલી જરાક લઈ લઉં છું. બહુ નાનું છે. પૃથ્વીરાજા 9મો અવતાર. પાપ રહિત પૃથ્વીરાજાએ સર્વ જીવોના ઉપકાર અર્થે ગાયનું રૂપ ધારણ કરનાર પૃથ્વીનું દોહન કર્યું. પાપ રહિત પૃથ્વીરાજાએ સર્વ જીવોના ઉપકાર અર્થે ગાયનું રૂપ ધારણ કરનાર પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીએ એકવાર બીજ છુપાવી દીધા. અન્ન પાકતું ન હતું. પ્રજા અન્ન વગર પીડાતી હતી. રાજાને અન્ન પ્રાપ્ત કરવામાં વિનંતી કરી. પૃથ્વીરાજા ધનુષ બાણ લઈ પૃથ્વીનું શાસન કરવા તૈયાર થયા. પૃથ્વીએ ગાયનું રૂપ લીધું. દોડવા લાગ્યા. પૃથ્વીનું પ્રજા વાત્સલ્ય જોયું. વાછરડા લાવવા કહ્યું. પૃથ્વી જુદા જુદા વાછરડા લાવ્યા. પૃથ્વીએ દરેકને જુદા જુદા પદાર્થો આપ્યા. આ અંદરની જ્યારે પ્રસંગ આવશે, આ જે બધા પ્રસંગ છે હમણાં આપણે લીધું છે એમાં ઇનસાઇડ ગયા નથી. એટલે આપણે ભાગવતજીમાં જે લીધું એ મુખ્યત્વે કયા અવતારનું શું પ્રયોજન છે એના માટે લીધું. કારણ કે પૃથ્વી પણ પીડાતી હતી. તો આપે પૃથ્વીનું દોહન કર્યું અને પ્રજાને સુખ આપ્યું છે. આપના પ્રાકટ્યમાં આપે શું કર્યું? તો પોતે અત્યંત શ્રમ લઈને પ્રજાને સુખી કરી છે. એટલે જે રાજાનું જે કાર્ય છે કે કહેવાય કે અવિરત પોતાની પ્રજા માટે પ્રજાના સુખાર્થે રહેવું અને કાર્ય કરવા એનું પ્રયોજન. એટલે આપણે ખાલી અત્યારે ભાગવતજીમાં એટલા સુધીને જ જોઈ ગયા છે. પછી એકચ્યુઅલમાં શું પ્રસંગ થયો અને એ બધું એટલે અહીંયા થોડુંક ટૂંકાણમાં એ રીતે આપ્યું છે જે આપણે હજી જોઈ નથી ગયા. હવે શ્રી વલ્લભમાં શ્રી મહાપ્રભુમાં પૃથુ સામ્ય એ પુષ્ટિ માર્ગના અધિકારીઓને પોતાના કલ્યાણ માટે માર્ગ
દેખાતો ન હતો તે વગર મૂંઝાતા હતા. શ્રી વલ્લભ ભક્તેચ્છા પૂરક બન્યા. સર્વ વેદરૂપી ગાયોનું દોહન કરી શુદ્ધાત્વેદ મતનું સ્થાપન કર્યું. કૃષ્ણદાસ મેઘનને શ્રી ગિરિરાજજીની ભીતર વ્યાપી વૈકુંઠ અને લીલા સામગ્રીના દર્શન કરાવ્યા. અધિકારી સ્વકીયજનોને પોતાના લીલા અમૃત રસથી દ્રવિત કર્યા, આદ્ર કર્યા, રસમય કર્યા. દિનકરદાસ શેઠ જેવા ભક્તોને કથામૃત પાન કરતા ભોજનમાં પણ રુચિ રહેતી ન હતી. ભક્તેચ્છાપૂરક નમઃ જે નામ છે આપનું, કે ભક્તની ઈચ્છા પૂરી કરી, જે પણ અલૌકિક મનોરથો છે ભક્તોના, એ આપે ખૂબ સારી રીતે પૂર્ણ કર્યા છે. એમાં દિનકરદાસ શેઠ, જેમને મુખ્ય શ્રોતા કહ્યા, કે આપ આવશો પછી કથા શરૂ થશે. એટલે કારણ કે કાચી અંગાખારી ખાઈને એકવાર કથા માટે મોડું થતું, કે આચાર્ય ચરણ પધાર્યા હશે બેઠકમાં અને શરૂ થઈ જશે, ત્યારે આપે કહ્યું કે હવે આપ આ રીતે ન કરો, અમે આપના આવ્યા પછી કથાનો પ્રારંભ કરીશું. તો એ દિનકરદાસ શેઠ, જેમને મુખ્ય શ્રોતા કહ્યા, તો આ અધિકારી સ્વકીયોને પોતાના લીલા મૃત રસથી દ્રવિત કર્યા, આદ્ર કર્યા, રસમય કર્યા. જે 5 મુખ્ય શ્રોતાઓ હતા એમાંના શ્રોતાઓ આપની સાથે રહેતા અને દમલા બળીબેર ભાઈ ભગવદ વાર્તા કહીએ, કારણ કે રસની વાર્તા છે અને એ રસ આપ વાંટતા, એટલે લીલા અમૃત રસથી આપના સ્વકીયોને દ્રવીભૂત કરતા, આદ્ર કરતા. અને જે શુદ્ધાત્વૈતનું કહ્યું કે સર્વ વેદરૂપી ગાયોનું દોહન કર્યું, આપે શું કર્યું? જેમ પૃથ્વીરાજાએ પૃથ્વીનું દોહન, એટલે કે પૃથ્વી ગાય સ્વરૂપ થઈને આવીને એનું દોહન કર્યું, એ રીતે આપે પણ જે સર્વ વેદરૂપી છે ગાયો, એનું દોહન કરીને શેનું સ્થાપન કર્યું? શુદ્ધ અદ્વૈત. કારણ કે આપણે વાત થઈ છે વારંવાર, દ્વૈત, અદ્વૈત અને શુદ્ધાદ્વૈત. તો એ શુદ્ધાદ્વૈત મતનું આપે સ્થાપન કર્યું છે. કારણ કે દ્વૈતમાં 2 અલગ અલગ થઈ જાય છે, અદ્વૈતમાં બંને એક જ થઈ જાય છે. જ્યાં પછી કોઈ પણ પ્રકારનો આત્મા અને પરમાત્માનું જ્યારે એક થવું, તો ત્યાં કોઈ પણ પ્રકારનો આનંદ જે મળવો જોઈએ જીવને અને પ્રભુને, કારણ કે ત્યાં ભોગતા અને ભોગતૃ એક જ થઈ ગયા, તો એ કોઈ રસનો આનંદ ત્યાં પ્રાપ્ત થતો નથી. અદ્વૈત છે, છૂટા છે, તો પણ એને પ્રાપ્ત કરાવી શકતા નથી. કારણ કે ત્યાં આગળ શું થાય છે કે આત્મા અને પરમાત્માનો કોઈ સંબંધ રહેતો નથી, દ્વૈત થઈ જાય છે. પણ જ્યારે શુદ્ધાદ્વૈત છે, તો તેમાં દાસોહમ, અદ્વૈતમાં સોહમ સોહમ છે, શુદ્ધાદ્વૈતમાં દાસોહમ છે. તો અંશ અને અંશીનો સંબંધ સંપૂર્ણ રીતે છે, અને તે છતાં જે સ્વામી અને સેવકનો ભાવ છે, એમાં પ્રભુ જીવનો ભોગ કરે છે. જ્યારે જીવ પ્રભુમાં રત થાય છે, જે આપણે સામગ્રીની વાત થઈ હતી, પ્રભુની 5 પ્રકારની જે મુખ્ય લીલા સૃષ્ટિ પ્રકટ કરી, પછી જે 5 સ્ટેપ છે વારંવાર લઈ ગયા છે, કહેતા હોય તો ફરી લઈ લો, પણ એક જ વસ્તુ વારંવાર કહી રહી છું. તો આમાં જે 4થા પ્રકારનું હતું કે જીવનો ભોગ પ્રભુ સ્વયં કરે છે, તો આ ક્યારે શક્ય બને કે અંશ અને અંશીનો જે સંબંધ સ્થપાય અને એ સંબંધમાં જે રસ નિષ્પત્તિ થાય, એનો આપ જ ભોગ કરે છે. તો આ જે સામગ્રી આપણે કહીએ છીએ, શ્યામ સે મિલવે અગ્રેસર, તે આ જ છે. તો એના માટે અહીંયા આગળ કહ્યું કે જીવને આપ, એટલે શુદ્ધાદ્વૈતનું મત આપ્યો. દ્વૈત
અદ્વૈત અને આચાર્ય ચરણે જે મુખ્ય આપ્યું એ શુદ્ધાદ્વૈત. ત્યારે જ જીવ અને જગદીશનું જે રમણ છે જેના અર્થે જ સૃષ્ટિનું પ્રયોજન છે. સો એકાકી ન રમતે દ્વૈત્યમ ઇચ્છતે એકોહમ બહસ્વ્યામ. તો આ જે સૃષ્ટિ નિર્માણનું મુખ્ય આપનું પ્રયોજન જ આના માટે છે અને એ આપે શુદ્ધાદ્વૈત દ્વારા બતાવ્યું. અહીંયા આપણો સમય થઈ ગયો છે. આના પર મનન ચિંતન કરજો. સોરી, આજે સમય કરતા થોડો વધારે સમય લઈ લીધો, કારણ કે સતીશ કાકાનું મોડું પત્યું હતું અને 45 મિનિટ્સનો આપણો સત્સંગ થયો છે આજે. પણ ઇન્ડિયામાં તો ઘણી રાત થઈ ગઈ, તો અહીંયા આપણે રાખીશું. બધા વડીલોને મારા ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ.